ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા મરચાંની કઢી, જે બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। એના માટે મેં છાશ લીધી છે, થોડી ખાટી છાશ લેવાની છે। પછી એને આપણે આદુ અને મરચી નાખીશું અને થોડો ચણાનો લોટ નાખીશું। પછી એને બ્લેન્ડર ફેરવીને આપણે મિક્સ કરી દેવાની છે, એટલે ગોળીઓ ના રહે। પછી આપણે એનો વઘાર કરવાનો છે। એક વાસણમાં આપણે તેલ લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ નાખીશું, પછી એમાં જીરું નાખીશું અને થોડીક હિંગ નાખીશું અને થોડા દાણા આપણે મેથીના નાખીશું અને એમાં હળદર નાખીશું અને ઝીણું સમારેલું લસણની કળી નાખીશું। પછી આપણે છાશવાળું જે મિક્સર તૈયાર કર્યું હતું એ અંદર નાખીશું। જરૂર મુજબ આપણે થોડુંક પાણીને નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની છે। થોડીક ઓછી કે વધારે છાશ પણ તમે નાખી શકો છો ખટાશ મુજબ। જેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને થોડીક ખાંડ નાખવાની છે અને ધાણા જીરું પાવડર નાખીશું અને થોડું લાલ મરચું નાખીશું અને એને સારી રીતે ઉકળવા દઈશું। પછી કઢી ઉકળી જાય એટલે એની અંદર આપણે ભરેલા મરચાં નાખવાના છે। ભરેલા મરચાંનો વિડીયો મેં ઓલરેડી શેર કરેલો છે, તમે ચેક કરી શકો છો। અને પછી આપણે તૈયાર કરેલા મરચાં કઢીની અંદર નાખીશું અને છેલ્લે આપણે ધાણા નાખીશું। તો તૈયાર છે આપણી ભરેલા મરચાંની કઢી, જે આપણે બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે એકવાર જરૂર ટ્રાય કરશો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।